એક સાથે આટલા બધા જુગારિયા, 5 જેટલી બસ ભરી અને એમને કોર્ટ પહોંચાડવા પડે. કલ્પના કરો કે અમદાવાદના શહેરની એક ક્લબ છે, બહારથી એકદમ સામાન્ય જીમખાના છે, પરંતુ અંદર પ્રવેશતા જ જાણે કોઈ અંડરવર્લ્ડનું ગુપ્ત સામ્રાજ્ય શરૂ થઈ જાય છે. અહીં ઊંચા અવાજમાં કોઈ વાત નથી કરતું, કોઈ રોકડ નોટ લઈ અને ટેબલ પર નથી બેઠું. ખુલ્લેઆમ જુગાર રમાતો હતો, પણ બાજુવાળાને પણ ખબર ન પડે એવી રીતના. બધું જ કોડવર્ડમાં, બધું જ ગુપ્ત રીતના, અને બધું જ એવી વ્યવસ્થિત રીતના ચાલતું હતું જેમ કે ફિલ્મમાં ડી કંપનીનું ઓપરેશન ચાલતું હોય. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. 5 બસ ભરીને જુગારીઓને કોર્ટ પહોંચાડવામાં આવ્યા. એ દ્રશ્ય જોઈને આપણને એવું થાય કે આટલું મોટું રેકેટ પકડાયું છે, આ જીમખાના, આ જુગાર ક્યાં ચાલતો હતો, અને આ ચાલતો હતો ત્યારે આ બધું શું થઈ રહ્યું હતું, અને બધાના નાક નીચે આ કેવી રીતના થયું. એક ફિલ્મી સ્ટાઇલ રિયલ સ્ટોરી તમને સંભળાવી છે. એક દરવાજા પાછળ એક એવી દુનિયા વસેલી છે જ્યાં એન્ટ્રી મળે છે અમુક લોકોને જ, બધાને ત્યાં એન્ટ્રી નથી મળતી. પહેલા ક્લબની મેમ્બરશિપ લેવી પડે, પછી બહાર બેઠેલા માણસ પાસેથી રૂપિયા જમા કરાવવાના, અને એના પછી તમે એમાં જેમ જ પહોંચો તમને એક નાનકડી ચિઠ્ઠી આપવામાં આવે. પરંતુ એ ચિઠ્ઠી એક કરોડોના ખેલનો પાસપોર્ટ હોય છે. અંદર પહોંચ્યા પછી ટેબલ પર બેઠેલા લોકો ખુલ્લેઆમ રકમ બોલતા નથી. હાર જીતના દરેક દાવ એક કોડવર્ડમાં લખાય છે, અને જેના કારણે 2 ઝીરો એમાં એડ કરી દો એટલે પછી એનો હિસાબ એ રીતના થાય છે. એટલે કે કાગળ પર દેખાતો એક નાનકડો આંકડો હકીકતમાં હજારો અને લાખો રૂપિયાની રમત બની જાય છે. ક્લબમાં રોકડ લઈને આવવું પણ જરૂરી નથી, એટલે પૈસા લઈને આવો અને ટેબલ પર પૈસા પડ્યા હોય, અને ક્લબની જે કલ્પના છે, જે કસિનોની કલ્પના છે, એવું જ બધું ચાલતું હતું, પણ એ રીતના નહીં. યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થઈ શકતા હતા, એમાં ફ્લેક્સિબિલિટી હતી. મોટી રકમ માટે આંગળીયા પેઢીનો ઉપયોગ કરવામાં આવતો હતો. પૈસા એવી રીતના એવી જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવતા હોય કે કોઈને ખબર જ ન પડે, અને આ અદ્ભુત રીતના આ બિઝનેસ ચાલતો હતો, અને બધું જ ચાલી રહ્યું હતું. ડિપોઝિટ લેવા અલગ માણસ આવે, હાર જીતનો હિસાબ કરવા માટે અલગ આવે, કેશિયર અલગ, ટેબલ સંભાળનાર અલગ, નાણાંની હેરફેર કરનાર અલગ, અને બધું જ એક ચેઇનમાં ચાલતું હતું. દરેક વ્યક્તિનું કામ પહેલેથી જ નક્કી હતું, અને આ બધાનો માસ્ટર માઇન્ડ કોણ હતા? તો એ હતો ગોવિંદ ઉર્ફ ગામા પટેલ. સાથીદારો સાથે મળી અને નેટવર્કનું સંચાલન કરતો હતો. જુગાર માટે 22 જેટલા ટેબલ ભાડે લાવેલા હતા. એક ટેબલનું ભાડું 15,000 થી 30,000 રૂપિયા સુધી વસૂલવામાં આવતું હતું. તમને કલ્પના પણ થાય કે એક ટેબલનું ભાડું કેટલું હશે? 15,000 થી 30,000 સુધીનું એ ભાડું એ લોકો લેતા હતા. ક્લબની મેમ્બરશિપ માટે પણ અલગ રૂપિયા લેવામાં આવતા. મનોરંજનના નામે અંદર ચાલતું જે હતું એ બધું જ ગેરકાયદેસર હતું. પરંતુ દરેક ગુનાની એક અંતિમ રાત હોય છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના ક્લબમાં દરોડા પાડ્યા, અને આખું સામ્રાજ્ય જે છે એ ધડાધડ ધરાશાયી થઈ ગયું. મુખ્ય સંચાલકો સહિત કુલ 187 લોકો ઝડપાયા. આરોપીઓની સંખ્યા એટલી મોટી હતી કે કોર્ટમાં લઈ જવા માટે 4-5 બસ કરવી પડી. એમટીએસની એક બસનો સહારો લેવો પડ્યો. મેટ્રો કોર્ટમાં બસો પાર્ક કરવામાં આવી, અને પછી જે રીતના બધાને બેસાડવામાં આવ્યા હતા, એટલે 6થા માળે લોબીમાં બધા લાઈનથી બેઠેલા બધા જુગારિયા હતા. આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ એ હતો કે સ્થાનિક પોલીસની ભૂમિકા એ ક્યાં હતી અત્યાર સુધી? એમના નાક નીચે બધું જ ચાલતું હતું, અને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ આવી અને અહીંયા દરોડા પાડે છે, અને આટલું મોટું ક્લબ ઝડપી પાડે છે. સ્થાનિક પોલીસને આ ખબર જ નહીં હોય એવી સંભાવનાઓ તો નથી. એટલે દારૂના અડ્ડા ક્યાં ચાલે છે, જુગારના અડ્ડા ક્યાં ચાલે છે, જો પોલીસને ના ખબર હોય તો કોને ખબર હોય? અને જો ખબર હતી તો આંખ આડા કાન કેમ કરવામાં આવતા હતા? એ પણ મોટો સવાલ છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે અમદાવાદના મનપસંદ જીમખાના મનોરંજનની આડમાં વર્ષોથી ચાલતું આ હાઈ પ્રોફાઇલ જુગારધામ હવે કાયદાના સકંજામાં છે. આ જેટલા પણ જુગારિયા બેઠા છે, મોઢું છુપાવીને બેઠા છે, આગળ એમની સાથે શું થાય છે એ જોવાનું રહ્યું. તમારું આ સ્ટોરીને લઈને, આ ઘટનાને લઈને શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.